પોલીસે ટોળા દૂર કરવા ટીયર ગેસના સેલ છોડ્યા છે। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। પોલીસ પર ટોળાએ પથ્થર માર્યા તેવી વિગત પણ સામે આવી છે। વિંછિયાના થોરિયાળીમાં હત્યાનો આખો આ મામલો। પોલીસે હત્યાના આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો છે। હત્યાના આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। મૃતક દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરાતા હત્યા કરવામાં આવી। ઘનશ્યામ રાજપરાએ આરોપી વિરુદ્ધ કરી હતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। પોલીસે હત્યાના ગુનામાં 6 વ્યક્તિની ધરપકડ કરી। હત્યાને પગલે વિંછિયા બંધ રહ્યું છે। વિંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। 6 જેટલા શખ્સોએ મળીને કુહાડી અને ધોકાના ઘા ઝીક્યા અને ઘટના બાદ વિંછિયામાં વિરોધનો વંટોળ છવાયો હતો। હત્યાના વિરોધમાં વિંછિયા બંધ પણ રહ્યું હતું। જો કે હવે આ જ આરોપીને ઝડપતા પોલીસ પણ હાશકારો થયો છે, તો બીજી તરફ લોકોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। તો આખી આ જે ઘટના સામે આવી છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। સંવાદદાતા રાજેશ લિંબાચિયા ફોનલાઈન પર છે। રાજેશ, આ દ્રશ્યો ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે। શું છે આખો મામલો અને વધુ વિગતો? બિલકુલ આતિક, જે પ્રકારે વિંછિયામાં થોરિયાળી ગામે 4 દિવસ પહેલા જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી ને, ત્યારે પરિવારજનોએ કહેવામાં આવ્યું હતું કે જે આરોપી છે તેમનું સરઘસ કાઢવામાં આવે અને તેને લઈને લોકો છે તે આજે 3 વાગે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયો હતો કે પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવશે અને તેને લઈને લોકોના ટોળા છે તે જોવા મળ્યા હતા। ત્યારબાદ જે પરિવારજનો પણ પોલીસ સ્ટેશને હાજર થયા હતા ને, ત્યારે જે ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને ટોળા ઉમટતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને તાત્કાલિક જેતપુર, ગોંડલ સહિતની જે તમામ જે પોલીસ છે તેમને જે આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જાજુ જે પબ્લિક લોકો હોવાના કારણે જે સ્થાનિક જે પોલીસ છે તેમને લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારે લાઠીચાર્જ કરતા અફડાતફડીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। પરંતુ જે પ્રકારે માહિતી મળી રહી છે કે જે ટીયર ગેસ છોડ્યાનું પણ સામે આવ્યું છે। જી હાર્દિક। બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોટી સંખ્યામાં આ આખી ઘટનામાં લોકો ઉમટ્યા હતા અને આ 2 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। વિંછિયામાં આરોપીઓ સામે વિરોધનો વંટોળ પણ જોવા મળી રહ્યો છે। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો મારો પણ કરવામાં આવ્યો છે। એક વખત ફરીથી આપને જણાવી દઈએ કે આખરે આખી આ ઘટના શું હતી અને શેને લઈને આ વિરોધ થઈ રહ્યો છે। તો રાજકોટમાં વિંછિયાના થોરિયાળીમાં હત્યાનો જે મામલો હતો, પોલીસે ટોળાને દૂર કરવા ટીયર ગેસના સેલ છોડ્યા છે। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની પણ વિગત છે। તો થોરિયાળીમાં હત્યાનો અગાઉ એક બનાવ બન્યો હતો અને આરોપીઓનો આ વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। હત્યાના આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। મૃતક દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરાતા આ હત્યા કરાઈ હતી। ઘનશ્યામ રાજપરાએ આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરી હતી અને પોલીસે હત્યાના ગુનામાં 6 વ્યક્તિની ધરપકડ કરી અને વિંછિયામાં જેને લઈને બંધ પણ રહ્યું છે। તો આપને જણાવી દઈએ, વિંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। 6 જેટલા શખ્સોએ મળી કુહાડી અને ધોકા મારી હત્યા કરી હતી અને ઘટના બાદ વિંછિયામાં વિરોધનો એવો તો વંટોળ છવાયો। હત્યાના વિરોધમાં વિંછિયા બંધ પણ રહ્યું હતું અને હવે આ જ આરોપીને ઝડપતા પોલીસને હાશકારો થયો છે। તો બીજી તરફ લોકોએ પણ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। જ્યારે આરોપી ઝડપાયા ત્યારે તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને હવે આ વિરોધનો વંટોળ, તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર વિંછિયા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાદ એક આવી જ અનેક ઘટનાઓ બની છે, પરંતુ હવે આ તમામ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ સ્થાનિકોનો રોષ એ હદે ભભૂક્યો છે કે હવે તે લોકોને સાખી લેવામાં નહીં આવે, બિલકુલ પણ આવી દાદાગીરી નહીં ચલાય। હત્યાની આ ઘટના સામે તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ અને જ્યારે આ વિરોધનો વંટોળ બેકાબૂ થયો ત્યારે આ તમામ સામે ટીયર ગેસના સેલ છોડી આ ટોળાને વિખેરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ તમામ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। કેવી રીતે આખી આ ઘટના બની, આ 2 દ્રશ્યો જુઓ। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો મારો કરવામાં આવ્યો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તોફાન કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા। તેને લઈને જ્યારે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે આખો આ મામલો આવ્યો અને ત્યારબાદ
હવે ટીયર ગેસના સેલ છોડી આ આખા મામલાને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આ ઘટના ઘટી છે। એક પહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે આખું આ ટોળું વેર વિખેર કરવામાં આવી રહ્યું છે અને બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો એકઠા થઈ રહ્યા છે અને વિરોધ અહીં ચાલી રહ્યો છે। હત્યાની આ ઘટના બની હતી અને ત્યારબાદ જ્યારે પોલીસે આરોપીઓને પકડી રિકન્સ્ટ્રક્શન કર્યું છે, સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારે જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે પોલીસે એક્શન મોડમાં આવી અને ટીયર ગેસના સેલ છોડી ઘટનાને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ ત્રણ દ્રશ્યો જોઈ શકો છો। આખી આ ઘટના આપને તમારી સમજાશે। આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ થયું છે, લોકોનો આક્રોશ પણ છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક એવી કાર્યવાહી થાય કે તે હત્યા તો દૂર, કોઈ નાનો ગુનો પણ આચરતા પહેલાં 100 વખત વિચારે તે તમામ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ સાથે આ તમામ સ્થાનિકો હાલ રાજકોટના વિંછિયામાં રોડ પર ઉતરી આવ્યા છે અને જ્યારે આ ટોળું બેકાબૂ થયું ત્યારે આ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા અને તે આખી સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે। રાજકોટના વિંછિયાના થોરિયાળીમાં હત્યાનો જે મામલો હતો તેને લઈને જ આખો ઘટનાક્રમ સર્જાયો છે। પોલીસે ટોળાને દૂર કરવા ટીયર ગેસના સેલ છોડ્યા છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા છે, પરંતુ હત્યાના આરોપીને ઝડપાયા બાદ રિકન્સ્ટ્રક્શન માટે તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને ત્યારે જ આ તમામ લોકો ઉમટ્યા અને આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। વિંછિયા બંધ પણ રહ્યું છે, બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું હત્યાની ઘટના બાદ। તો આપને જણાવી દઈએ, વિંછિયાના થોરિયાળીમાં હત્યાનો મામલો હતો। પોલીસે ટોળાને દૂર કરવા ટીયર ગેસના સેલ છોડ્યા, ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। પોલીસ પર ટોળાએ પથ્થર પણ માર્યો હોવાની વિગત છે। તો થોરિયાળીમાં હત્યાનો મામલો હતો અને આરોપીઓનો વરઘોડો પણ કરવામાં આવ્યો। હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। મૃતક દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરાતા હત્યા કરવામાં આવી છે। ઘનશ્યામ રાજપરાએ આરોપી વિરુદ્ધ કરી હતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। આ નામ સાંભળી લો, ઘનશ્યામ રાજપરા જે વ્યક્તિ હતો તેણે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી। પોલીસે હત્યાના ગુનામાં 6 વ્યક્તિની ધરપકડ કરી છે અને આ આખી ઘટનામાં વિંછિયા બંધ પણ રહ્યું છે તેના વિરોધમાં અને તેને લઈને જ આ વિરોધનો વંટોળ પણ છે। વિંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી અને આ આખી ઘટનામાં હત્યા બાદ 6 જેટલા શખ્સો તેમણે મળીને કુહાડી અને ધોકાના ઘા ઝીકી આ હત્યા કરી હતી। વિંછિયામાં વિરોધનો વંટોળ એવો તો છવાયો કે લોકો રોડ પર ઉતરી આવ્યા। હત્યાના વિરોધમાં વિંછિયા બંધ પણ રહ્યું। જો કે હવે આ જ આરોપીને ઝડપતા પોલીસને જ હાશકારો થયો છે અને બીજી તરફ લોકોએ પણ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પણ કર્યો છે। આ વિરોધને કાબૂમાં લેવા દ્રશ્યો જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે અને બધાની એક જ માંગ છે કે જે 6 આરોપી ઝડપાયા છે, જેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેમના વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે આ આરોપીઓ તો દૂર, તેમના સાગરીતો અને અન્ય બદમાશો પણ આવી રીતે કોઈની હત્યા કરવાનું ભૂલથી સ્વપ્નમાં પણ ન વિચારે તેવી કાર્યવાહી થાય તેવી લોકોની માંગ સાથે વિંછિયા બંધ પણ રહ્યું અને આ બંધનું એલાન